આજનું આપણું મનન છે પ્રેરિતોના કૃત્ય એનો બીજો અધ્યાય અને 1 થી 21 કલમ. આપણે એની ઉપર થોડોક સમય આપણે મનન કરીશું. પ્રભુ ઈસુ કે જે આ પૃથ્વી ઉપરથી હવે પ્રભુ ઈસુ પાછા ગયા છે 40 દિવસ પછી પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થાય છે કે પ્રભુ ઈસુ પાછા એમને ઉંચકી લેવામાં આવે છે અને ત્યાં બધા શિષ્યો ભેગા થયા હોય છે, ઘણા બધા લોકો ભેગા થયા છે. જો તમે પ્રેરિતોના કૃત્યો એનો પહેલો અધ્યાય જુઓ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. અને આ બધા જૈતુન નામે પહાડ પાસે ભેગા થાય છે. પરંતુ પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધું હોય છે કે તમે યરુશલેમ છોડીને જશો નહીં, કારણ કે તમને હું બાપ પાસેથી પવિત્ર આત્મા મોકલી આપીશ અને જ્યારે પવિત્ર આત્મા તમારી ઉપર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને લુકની સુવાર્તા અને પછી યોહાનની સુવાર્તા ત્યાં પૂર્ણ થાય છે અને આપણે પ્રેરિતોના કૃત્યોમાં આવે છે. હવે પિક્ચર શિફ્ટ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરથી. તમે જુઓ તો લુક પવિત્ર આત્માની નોંધ લે છે ત્યાં કે પવિત્ર આત્મા કેવી રીતે પોતાના શિષ્યો ઉપર ત્યાં આવે છે અને પોતાના કેવી રીતે પવિત્ર આત્મા કાર્ય કરવાની શરૂઆત કરે છે એની ઉપર ત્યાં લખવામાં આવ્યું છે. અને એના માટેનો આપણે બેઝ લીધો છે કે 50માનો દિવસ. એ દિવસે ત્યાં ઘણા બધા યહૂદી અને જે લોકો યહૂદી કન્વર્ટ થયેલા હતા બીજી બધી જગ્યાઓથી, ત્યાં લુક 15 જેટલા લોકોની નોંધ લે છે. 15 જેટલા જુદી જુદી જગ્યાઓથી લોકો ત્યાં હાજર હોય છે. અને જે પિત્તર કે જેણે પ્રભુ ઈસુનો નકાર કર્યો હોય છે 3 વખત, એ જ પિત્તર કે જ્યારે નાસીપાસ થઈ ગયો હોય છે, ના હિંમત થઈ ગયો હોય છે અને ત્યારે પ્રભુ ઈસુ યોહાનની સુવાર્તામાં ત્યાં પ્રભુ ઈસુ 21મા અધ્યાયની અંદર એને પૂછે છે કે શું તું મને પ્રેમ કરે છે, શું તું મારા પર પ્રેમ રાખે છે? જો તું પ્રેમ રાખે છે તો મારા ઘેટાઓની સંભાળ રાખ. અને પિત્તરને એક મિશન આપે છે. અને નવા કરારની અંદર પછી પ્રેરિતોના કૃત્યોની અંદર પિત્તર આગેવાની લે છે અને પિત્તર એવી આગેવાની લે છે કે જે દિવસે પવિત્ર આત્મા આવે છે અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને અને ત્યારે પિત્તરે 14મી કલમ, બીજો અધ્યાય ને 14મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, પિત્તરે ઊભા થઈને ઊંચે સ્વરે તેઓને કહ્યું કે યહૂદિયાના માણસો તથા યરુશલેમના રહેવાસીઓ, તમે આ સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો. અને ત્યાં પિત્તર પોતાનું પ્રથમ ત્યાં સંદેશો આપે છે અને એ દિવસ પછી ત્યાં લોકોના જીવનો બદલાઈ જાય છે. અને એ જ પવિત્ર આત્મા તમને અને મને આપવામાં આવ્યો છે. બાઇબલ કહે છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે અને દેવનો પવિત્ર આત્મા તમારી ને મારી અંદર વસે છે. પવિત્ર આત્મા માટેની આગાહી જે પ્રબોધવાણી છે એ હજકીએલ પ્રબોધકની એક સુંદર પ્રબોધવાણી છે. હજકીએલ 36, 26 અને 27 ત્યાં લખવામાં આવ્યું છે કે હું તમને નવું હૃદય આપીશ, હું નવો આત્મા મૂકીશ, તમારું જે પાષાણવાળું હૃદય છે એટલે કે જે સ્ટોનવાળું હાર્ટ છે એ હું લઈ લઈશ ને એના બદલે માંસનું હૃદય આપીશ. અને તમે અને તમારી અંદર હું ત્યાં પવિત્ર આત્મા મૂકીશ અને તમે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે મારા વિધિઓ પાળશો, તમે મારી આજ્ઞાઓ પાળશો અને તમે એને અમલમાં મૂકશો. આ પવિત્ર આત્મા તમને ને મને આપવામાં આવ્યો કે જે 50માના દિવસે કે જે પુષ્કળ લોકો ત્યાં હાજર હતા. અને ત્યાં કહે છે કે ત્યાં લખવામાં આવ્યું છે કે લગભગ 3000 લોકો એ દિવસે પ્રભુની પાસે આવ્યા અને પ્રભુનો સ્વીકાર કર્યો. અને 21મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે એ સમય એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને આ
પ્રબોધ વાણીનો ભાગ છે. યોએલ પ્રબોધક જ્યારે વાણી આપે છે એનો એ ભાગ છે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને ત્યાર પછી પવિત્ર આત્માના કાર્ય દ્વારા મંડળીની શરૂઆત થઈ અને મંડળીનો વિકાસ થયો. પણ પવિત્ર આત્મા, તમે શું વિચારો છો? આપણે બે વિશ્વાસનામા બોલીએ છીએ. એક છે પ્રેરિતોનું વિશ્વાસનામું અને બીજું છે નિકૈયાનું વિશ્વાસનામું, અને આપણા ભજન સંગ્રહની પાછળ આપવામાં આવ્યું છે. અને એ જે વિશ્વાસનામા છે એ લગભગ આજથી હજારો વર્ષ પહેલા એ તૈયાર કરવામાં આવ્યા છે, ને બધા એની ઉપર એગ્રી થયા હતા. કોઈ પ્રેરિતોનું વિશ્વાસનામું બોલે છે અને કોઈ નિકૈયાનું વિશ્વાસનામું બોલે છે. એમાં આપણે જાહેર કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, અને બીજું કે પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું. આપણે એ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા દેવમાં માનીએ છીએ. અને એ જ રીતે નિકૈયાના વિશ્વાસનામામાં પણ છે કે ખરો ઈશ્વર સૃજાયેલો નહીં પણ જન્મેલો, પિતાની સાથે એક જ સત્વનો, જેના દ્વારા સર્વ કાંઈ ઉત્પન્ન થયું, તે આપણા માણસોને માટે તેમજ આપણા તારણને અર્થે સ્વર્ગથી ઉતર્યો અને પવિત્ર આત્મા દ્વારા કુંવારી મરિયમને ઉદરે દેહ ધારણ કરીને માનવ બન્યો. સો નિકૈયાના વિશ્વાસનામોમાં. અને પછી કહે છે કે વળી પવિત્ર આત્મા જે પ્રભુ તથા જીવનદાતા, તેના પર હું વિશ્વાસ કરું છું. એટલે કે હજારો વર્ષ પહેલા અને ત્યાર પછી લોકો એ આ જ વિશ્વાસમાં જીવ્યા અને આ જ વિશ્વાસમાં એ મરણ પામ્યા. આ પવિત્ર આત્માનું આપણા માટે આપવામાં આવેલું એ આચ્છાદન છે. તમને ને મને એ પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે. શિષ્યોએ પવિત્ર આત્માના ઉપયોગ દ્વારા, પવિત્ર આત્માની હેલ્પ દ્વારા એ લોકોએ મંડળી આગળ લઈ ગયા. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે પ્રભુ ઈસુ ખુદ જ્યારે પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા થાય છે ત્યારે પવિત્ર આત્મા એ ડવના સ્વરૂપમાં, બરાબર છે, કબૂતરના સ્વરૂપમાં એ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ પર ઉતરી આવે છે. એ જ રીતે બાઇબલ એની પણ નોંધ લે છે કે જ્યારે પ્રભુ ઈસુ એ 40 દિવસ અને 40 રાતના એ જ્યારે ઉપવાસ કરે છે, જ્યારે એમનું પરીક્ષણ થાય છે, ત્યારે પવિત્ર આત્મા એમને લીડ કરે છે, અરણ્યમાં દોરીને લઈ જાય છે. પ્રભુ ઈસુ એ પવિત્ર આત્માથી ભરપૂર હતા. પણ પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહે છે, સૌ પ્રથમ કહે છે કે હું તમને એકલા મૂકીશ નહીં, હું તમને અનાથ મૂકીશ નહીં. એવું ગુજરાતી ભાષાંતરમાં એવું પણ કહે છે કે તમે એકલા નથી, હું જાઉં છું, એનું દુઃખ છે તમને, પરંતુ હું દેવ પાસેથી તમારા માટે એ પવિત્ર આત્મા હું મોકલી આપીશ. અને પ્રભુ ઈસુએ એ કીધું કે પવિત્ર આત્મા આવશે ત્યારે શું થશે. જો તમે યોહાનની લખેલી સુવાર્તા એના 16મા અધ્યાયની અંદર ત્યાં લખવામાં આવ્યું છે, યોહાન 16મો અધ્યાયને 13મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. સત્યનો આત્મા આવશે ત્યારે તમને ક્યાં દોરી લઈ જશે? સત્યમાં દોરી લઈ જશે. એટલે કે તમને ગેરમાર્ગે નહીં, ખોટા માર્ગે નહીં. જો તમે પવિત્ર આત્માને અલાવ કરો છો તો એ તમને સત્યના માર્ગે લઈ જશે. તમને
એ બીજા આડે અવડે માર્ગે નહીં, પણ જે સત્યનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, એ રસ્તે લઈ જશે તમને ને મને. સૌથી પહેલી બાબત કે તમને સત્યમાં દોરી જશે. બીજી બાબત કે 14મો અધ્યાય ને 16મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. એટલા માટે કે એ સંબોધક એટલે કે હેલ્પર, પવિત્ર આત્મા ઇઝ હેલ્પિંગ અસ. એ આપણને આત્મિક રીતે દોરવણી આપે છે. સંબોધક, એડવોકેટ, આપણા વતી એ દલીલ કરે છે, આપણા વતી એ ફાઇટ કરે છે. હી ઇઝ અવર હેલ્પર. પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. 14મો અધ્યાય અને 26મી કલમમાં એ કહે છે કે તે તમને બધું શીખવશે. પવિત્ર આત્મા એ તમને ને મને શીખવે છે. જો આપણે અલાવ કરીએ તો પવિત્ર આત્મા એ આપણને શીખવે છે. વચનોની ઓળખ, વચનોની સમજણ એ આપણને સમજાવે છે, શીખવે છે. 15 યોહાન 15 અને 26માં કહે છે કે વિટનેસ ટુ ક્રાઇસ્ટ એટલે કે સાક્ષીનો આત્મા છે. 15મો અધ્યાય ને 26મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી એ સાક્ષી આપે છે. આપણે આપીએ છીએ ને સાક્ષી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવન દેવ છે, આપણે સાક્ષી આપીએ છીએ કારણ કે પવિત્ર આત્મા એ આપણને દોરવણી આપે છે. 16મો અધ્યાય ને 8મી કલમમાં એવું કહે છે કે પવિત્ર આત્મા એ આપણને સમજણ શક્તિ આપે છે. એ સમજણ શક્તિનો આત્મા છે. ત્યાં લખે છે કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમને પાપ વિશે, ન્યાયીપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે એ જગતને ખાતરી કરી આપશે. તમને એ સમજણ આપશે પવિત્ર આત્મા. અને પ્રેરિતોના કૃત્યોમાં જે આપણે જોયું કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે, 1લો અધ્યાય ને 8મી કલમ, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. આપણું જીવન એ સામર્થ્યથી ભરપૂર થશે. તમે ક્યારે છેલ્લે એ સામર્થ્યનો અનુભવ કર્યો હતો કે પવિત્ર આત્મા મારામાં છે, મને જુદી જગ્યાઓએ જતા રોકે છે, મને સમજણ શક્તિનો આત્મા આપવામાં આવ્યો છે. યોહાનની સુવાર્તામાં આપણે જોઈએ છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આવ્યા. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું મારા બાપની પાસેથી એ પવિત્ર આત્મા એ તમારા માટે મોકલી આપીશ. અગેન પવિત્ર આત્મા દેવ આપણી પાસે આવ્યા. જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા એવી જ રીતે પવિત્ર આત્મા દેવ આપણી પાસે આવ્યા. આપણે પ્રભુની સાથે ક્લોઝ થયા, વધારે ક્લોઝ થયા. પવિત્ર આત્મા આપણને પ્રાર્થના કરતા શીખવે છે, સમજણ શક્તિનો આત્મા આપે છે. પવિત્ર આત્મા આપણને પ્રાર્થના કરતા પ્રભુની આગળ લઈ જાય છે. કારણ કે એ સત્યનો આત્મા છે. કોનો આત્મા છે? પવિત્ર આત્મા, પ્રભુનો આત્મા છે. એ દિવસે શું થયું કે પિત્તર જેવા સામાન્ય માણસને, માછીમારને એવું સામર્થ્ય મળ્યું કે એ ઊભો થઈ અને એ આત્મિક રીતે લોકોને સમજાવવા માટે લાગ્યો. સામાન્ય માણસને પવિત્ર આત્મા જ્યારે આવે છે ત્યારે સામર્થ્ય પ્રાપ્ત થાય છે. દેવે પોતાની મંડળીને, પોતાના શિષ્યોને અનાથ નથી મોકલી દીધા, એકલા નથી મૂકી દીધા. પવિત્ર આત્મા તમને કયા સમયે શું બોલવું એ તમને શીખવે છે.
અને યોએલ પ્રબોધકની જે પ્રબોધવાણી ત્યાં લખવામાં આવ્યું છે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ, અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે. તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. ને એ દિવસે એવું બન્યું કે ત્યાં જ્યારે પવિત્ર આત્મા આવ્યો ત્યારે બધા પોતપોતાની ભાષામાં સમજવા લાગ્યા. પચાસમાના દિવસે જે ભાષા બોલવા લાગ્યા એ અજાણી ભાષા નહોતી, એટલે કે અન્ય ભાષા કે જે લોકો સમજી શકે એવી ભાષા નહોતી. બે પ્રકારની ભાષાઓ છે. એક અન્ય ભાષા કે જે અજાણી ભાષા, કે જ્યારે એ કોઈ દેવનો આત્મા એની પર ઉતરે છે ત્યારે તમને લાગે છે કે આ શું બોલે છે, મને સમજાતું નથી, પણ એ કહે છે કે એ દેવની જોડે એ વાત કરે છે, એ દેવની સ્તુતિ કરે છે. એ ભાષા આપણે સમજી શકતા નથી. પણ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયમાં જે બાબત બની એમાં એવું થયું કે દરેક પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા, એટલે તેઓ સર્વ આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ, શું આ સઘળા બોલનારા ગાલિલના નથી? એટલે ગાલિલમાં જે લોકો હતા એ લોકો આ બીજા જે પ્રાંતોમાંથી આવ્યા હતા, જુદી જુદી જગ્યાઓથી, જ્યાં 15 જગ્યાઓ છે, એમની ભાષાઓમાં બોલવા માંડ્યા. અને એને કહે છે કે અજાણી પણ માનવીય ભાષા. જે પહેલી ભાષા છે એને કહે છે અન્ય ભાષા. એના માટે પાઉલ એવું લખે છે કોરિન્થીયોના પત્રની અંદર કે જો એનામાં ભાષાંતર કરનાર ના હોય તો તમારે શાંત રહેવું, કારણ કે કોઈ સમજી શકતું નથી. જો ભાષાંતર કરનાર હોય તો એણે એ ભાષામાં બોલવું, નહીતર એણે ચૂપ રહેવું. પણ બીજી ભાષા છે, પણ જે બીજી ભાષા છે જે અહીંયા થયું એ, ધારો કે તમે અહીંથી બીજા કોઈ દેશમાં જાઓ અને ત્યાં જઈને તમે એમની ભાષામાં બોલવા માંડો, એ જ થયું કે જે અજાણી પણ માનવીય ભાષા તમે સમજી શકો છો એ બોલો છો. જે પહેલે છે એને ગ્લોસોલાલિયા કહે છે કે જે અજાણી ભાષા કે અન્ય ભાષા, અને જે બીજી ભાષા છે કે ઝેનોલોલિયા, એમાં તમે સમજી શકો છો. જે આ થયું, જે અત્યારે બહુ રેર જોવાનું મળે છે. ઘણી બધી વખત તમે ક્યાંક કંઈક છૂટાયની માહિતી તમને મળતી હશે કે તમે અહીંથી આફ્રિકાના કોઈ દેશમાં જાઓ છો અને ત્યાં જ્યારે તમે સુવાર્તા આપો છો ત્યારે તમે એમના દેશની ભાષા, તમે એમને સમજે એવી રીતે ભાષા, એમની ભાષામાં બોલો છો. જે ભાષાઓ એ બોલ્યા, સુવાર્તા પ્રગટ કરવામાં આવી. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે શું પામશો? સામર્થ્ય પામશો. અને એ સામર્થ્ય એ કેટલું અજાયબ હતું કે જે લોકો એ જીભના સ્વરૂપમાં એમને એ બોલવાનું દાન પ્રાપ્ત થયું. હું તમારું ધ્યાન કોરિન્થીયોના પત્ર ઉપર દોરવા માંગુ છું. ત્યાં કોરિન્થીયોના પત્રની અંદર એ 12મો અધ્યાય અને 8 થી 11 કલમ છે, એમાં ત્યાં લખવામાં આવ્યું છે કે પાઉલ એ કોરિન્થીયોની મંડળીને લખે છે અને કહે છે કે આત્મિક દાનો, ગિફ્ટ્સ ઓફ ધ સ્પિરિટ માટે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. તો એ સમજવાને માટે, અને આપણે ફક્ત અત્યારે કોરિન્થીયોના પત્રમાંથી જ જોઈશું, આપણે બીજા પત્રોમાંથી નથી જોતા, પરંતુ અહીંયા જે લખવામાં આવ્યું છે, જે ગિફ્ટ લખવામાં આવી છે, એ ગિફ્ટ આપણે જોઈએ કે પવિત્ર આત્માના કૃપાદાનો શું છે. પાઉલ બહુ સરળતાથી સમજાવે છે કે આત્મા એક છે, 4થી કલમ. કૃપાદાનો અનેક પ્રકારના છે. તમને બધાને ગિફ્ટ જુદી જુદી છે, પણ આત્મા એક જ છે.
સેવા અનેક પ્રકારની છે પણ પ્રભુ એક છે, કાર્યો અનેક પ્રકારના છે પણ દેવ એક જ છે. ઓકે, પવિત્ર આત્મા એ એક છે, આત્મા એક છે, અને આપણે જે કંઈ પણ કરીએ છીએ એ મંડળી કે જેનું શિર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એના હિતમાં કરી રહ્યા છે. 7મી કલમમાં કહે છે આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. સૌથી પ્રથમ ત્યાં આપવામાં આવ્યું છે કે ત્યાં કોઈકને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવી છે, વિસ્ડમ. કોઈકને જ્ઞાનની વાત આપવામાં આવી છે, કોઈકને વિદ્યા, નોલેજ આપવામાં આવ્યું છે, અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવી છે, કોઈકને વિશ્વાસ કરવાનું દાન આપવામાં આવ્યું છે, કોઈકને સાજાપણાનું દાન છે, કોઈકને ચમત્કાર કરવાનું દાન છે, કોઈકને પ્રબોધ કરવાનું દાન છે, કોઈકને આત્માઓની પરીક્ષા કરવાનું દાન છે. તમે તરત ઓળખી સમજો છો કે આ આત્મા પ્રભુ પાસથી છે કે આ આત્મા પ્રભુ પાસથી નથી. કોઈકને જુદી જુદી ભાષા બોલવાનું દાન છે અને કોઈકને ભાષાંતર કરવાનું દાન છે. પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપવાને એ સર્વ કરાવનાર કોણ છે? એ જ આત્મા છે, એક જ આત્મા છે કે જે જુદા જુદા કાર્યો આપે છે, કે જે મંડળીની વૃદ્ધિને માટે, તમારી આત્મિક વૃદ્ધિને માટે એ તમને ને મને એ આત્મા તરફથી દાન આપવામાં આવ્યું છે. અને આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં માનીએ છીએ. ત્રણેય આપણા માટે એ દેવ છે. વી બિલીવ ઇન ટ્રિનિટી. ત્યારે જ્યારે આત્મા એ એક છે પણ એના કૃપાદાનો જુદા જુદા છે. આ ફક્ત કોરિન્થીયોના પત્રના આધારે હું કહી રહ્યો છું. આત્મા એ તમને ને મને પ્રભુ તરફ લઈ જાય છે, પણ એટ ધ સેમ ટાઈમ તમને ને મને એ ગિફ્ટ્સ આપી છે, કૃપાદાનો આપ્યા છે. પવિત્ર આત્મા એ કોઈ કેઓસનો દેવ નથી. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એનો મતલબ એ નથી કે આપણે એનો દુરુપયોગ કરીએ. પવિત્ર આત્મા એ વ્યવસ્થાનો આત્મા છે. સગળું એ વ્યવસ્થા પ્રમાણે કરે છે. જે દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે યોજના છે એ પ્રમાણે કામ કરે છે. ત્રણેય જણા સાથે મળીને આપણી ઉન્નતિને માટે એ આત્મા એ કાર્ય કરે છે. પવિત્ર આત્માથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભરપૂર હતા. પવિત્ર આત્માને બ્રેથ અને વિન્ડ તરીકે સરખાવવામાં આવે છે. એક પ્રશ્ન છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રભુ ઈસુ ક્યારે પડી ગયા હતા? જુદા જુદા દાન તમને ને મને આપવામાં આવ્યા છે. કૃપાદાનો અનેક પ્રકારના છે, તો પણ આત્મા તો એકનો એક છે. મને સૌથી વધારે જો ગમતું હોય તો સ્પિરિટ એઝ એ હેલ્પર, કારણ કે પવિત્ર આત્મા એ મને હેલ્પ કરે છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે જ્યારે એ પવિત્ર આત્મા આવશે ત્યારે એ તમને મદદગાર થશે, તમને એ દોરવણી આપશે. કારણ કે હું મારી મેતે કશું પણ કરી શકતો નથી, હું પોતે કશું પણ જાણતો નથી, અને પવિત્ર આત્મા એ મને શીખવે છે. વાલાઓ, તમે ક્યારે પવિત્ર આત્માને અલાવ કર્યું હતું? જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ, જ્યારે પવિત્ર આત્મા આપણી સાથે છે અને બાઇબલ કહે છે કે ડ્વેલ્સ, આપણામાં રહે છે, તો આપણે શું કરીએ છીએ? જૂઠું બોલીએ છીએ, પવિત્ર આત્માને હેરાન કરીએ છીએ,
દુનિયાવી બાબતોમાં આપણે ઉલઝેલા રહીને પવિત્ર આત્માને ગુમરાહ કરવાની કોશિશ કરીએ છીએ, કે જે દેવનો આત્મા, કે જે તમને ને મને સપોર્ટ કરવાને માટે આપ્યો છે, જે હેલ્પ કરવાને માટે આપ્યો છે. આ પૃથ્વી પરના આપણા ક્ષણિક જીવનની અંદર સામર્થ્ય આપવાને માટે પ્રભુ ઈસુએ પવિત્ર આત્મા તમને ને મને આપ્યો છે. તમે ક્યારે એ આત્માને અલાવ કર્યો કે તમને આત્મા લીડ કરે અને તમે પ્રભુ ઈસુની પાછળ ચાલો? તમે અનુભવ કર્યો છે? માણસોની પાછળ ચાલવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારેય કીધું નથી. પ્રભુ ઈસુએ કીધું કે મારી પાછળ ચાલો, પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો, હું તમને પવિત્ર આત્મા આપીશ. શું તમારી પાસે આ કોરિન્થીયોના પત્રની અંદર જે વાંચ્યું એમાંનું કોઈ દાન આપવામાં આવ્યું છે કે જે તમે પ્રભુને માટે ઉપયોગ નથી કરતા? મંડળીની ઉન્નતિને માટે આપણે આ કરવાનું છે. આપણી ઉન્નતિને માટે આપણે આ કરવાનું છે. 50મા દિવસે બધા સમજી શક્યા પોતપોતાની ભાષામાં સુવાર્તા. જો તમે અલાવ કરશો તો એ પવિત્ર આત્મા એ તમને પણ એ આગળ લઈ જશે. તમે પણ બીજાને સુવાર્તા આપશે. કે છે યોહાન 16:13, સત્યનો આત્મા સત્યમાં દોરી જશે. તમને ને મને એ સત્યમાં દોરી જશે. પચાસમાના દિવસે એ પવિત્ર આત્મા માણસોની ઉપર આવ્યો. સામાન્ય માણસોને સામર્થ્ય આપવામાં આવ્યું અને સામાન્ય માણસો બીજા ડાયવર્સ લોકો, જુદા જુદા વ્યક્તિઓ સુધી પહોંચી શક્યા. અને એટલા માટે પ્રભુ ઈસુ પોતાના ગ્રેટ કમિશનમાં કહે છે કે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને બાપ, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બધાને બાપ્તિસ્મા આપો. પ્રભુ એ પવિત્ર આત્માથી તમને અને મને એ ભરપૂર કરે. આમેન.